વિદેશી કૌભાંડનો ભાંડાફોડ થયો છે। 56 લાખની છેતરપિંડી કરનાર માસ્ટરમાઇન્ડ ઝડપાયો છે। સાયબર ક્રાઇમ સેલે મુંબઈ દિલ્હી રાજધાની ટ્રેનમાં ધરપકડ કરી હતી। તો એકના 3 થી 4 ગણા વળતરની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। જેવરિયા અગાઉ એટીસી કોઇનના ₹85 કરોડના ફ્રોડમાં સંડોવાયેલો હતો। તો બીડીએલટી કોઇન કૌભાંડમાં પણ આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે। સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને ટ્રેસ કર્યો હતો। તો સુરત રેલવે સ્ટેશન પર ધરપકડ કરવામાં આવી। આરોપી કાયદાથી બચવા માટે સતત સ્થળ બદલતો રહેતો હતો। તો ઓરા કોઇનમાં રોકાણ કરાવનાર 3 એજન્ટો પણ ઝડપાઈ ચૂક્યા છે। અશ્વિન ઠુમ્મર, સંજય પટેલ અને નરેન્દ્ર દુધાગરા આરોપી તરીકે ઝડપાયા છે। ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મળ્યા છે। તો સાયબર ક્રાઇમ સેલ દ્વારા કૌભાંડના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સેવાઈ રહી છે। આવતીકાલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે। 12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકી શકે છે। आज का जो फोरकास्ट है अभी 10 से लेकर 16 अक्टूबर तक, इसमें 10 तारीख को आज के लिए जो फोरकास्ट है दोनों क्षेत्र में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में। उसके बाद हमारा जो फोरकास्ट है कल 11 तारीख के लिए उत्तरी गुजरात रीजन की जो डिस्ट्रिक्ट है इसमें बारिश का पूर्वानुमान नहीं है। खाली दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में भी दक्षिणी जिला जो है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, मेनली जो कोस्टल डिस्ट्रिक्ट है। और फिर उसके आगे डे 3 मतलब 12 अक्टूबर को इसमें इधर सौराष्ट्र कच्छ में अमरेली भावनगर के लिए हम आइसोलेटेड प्लेसेस में रेनफॉल दे रहे हैं। और दक्षिण गुजरात की 4-5 जिला जो है वो उसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना है। બનાસકાંઠાના થરામાં ફરી એકવાર ખાડામાં છકડો પલટો હોવાની ઘટના સામે આવી છે। સર્વિસ રોડ પર મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ સહિત માર્કેટ યાર્ડ આવેલું છે। દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહન ચાલકો આ તોતિંગ ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ચોમાસા દરમિયાન સતત 5મી વખત ખાડા રાજને કારણે છકડા પલટવાની ઘટના ઘટી છે। ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને ખાડાઓનું સમારકામ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો છકડો ખાડામાં ખાબક્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને ચોમાસામાં અત્યાર સુધી ઘણીવાર આ પ્રકારની ઘટના સર્જાઈ છે કે જ્યાં વાહનો છે તે ખાડામાં ખાબક્યા હોય। લગભગ આ 5મી વખત આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં રસ્તા પર જે ખાડા આવેલા છે તે ખાડામાં છકડો ખાબક્યો હતો। તો આ તરફ બનાસકાંઠા થરામાં સર્વિસ રોડ પર ખાડામાં છકડો પલટી મારી ગયો હતો અને નેશનલ હાઈવે બ્રિજ બાજુમાં જે સર્વિસ રોડ આવેલો હતો તે સર્વિસ રોડ અતિશય ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। ત્યારે 1 થી 2 ફૂટ ઊંડા ખાડા છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે। તો સર્વિસ રોડ પર મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ સહિત માર્કેટ યાર્ડ પણ આવેલું છે અને આ બંને તસવીરો કે જ્યાં એક તરફ ખાડા ખડ્યા જોવા મળી રહ્યા છે, જે રોડ છે તેના પર ખાડા ખડ્યા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ જે છકડો છે તે પલટી મારેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી।